જે વરસાદ આવે ને એટલે બે જણા એમાં પ્રેમથી પડી જ જાય. બરોબર, એ હાઈવેની કોર્પોરેશનની બેની મિલી ભગત છે. બરોબર, અને ઓછામાં ઓછી 500 રજૂઆત કરવા છતાં નિંબર તંત્ર કોઈ એક જ જાતનો કંઈ જવાબ નથી દેતો. મત ટાણે એમના પ્રેમથી હલાવે. બરોબર, સ્ટ્રીટ લાઇટનું કીધું હતું સર્વિસ રોડની. આજે 17 વર્ષ જૂનો પ્રશ્ન છે. 2007માં રોડ બન્યો હતો, તેનું અરજી કરે સોસાયટીવાળા. હજી લગી ઓલો કોર્પોરેશનવાળા એમ કે કેન્દ્રમાં, કેન્દ્ર એમ કે કોર્પોરેશનમાં આવે. બરોબર, 17 વર્ષથી આમને રમાડે રાખે. રોજ આ વરસાદ ટાણે છે ને ચોમાસામાં, અને વર્ષે ઓછામાં ઓછા 12 થી 13 જણા આમાં મરે છે, બહારના વ્યક્તિ. તમે એના બી ડિવિઝનના ચોપડામાં ઇતિહાસ જુઓ તો ખબર પડે. બરોબર, ઓકે. ભારત માતા કી જય. ભાજપ હટાવો, ભાજપ હટાવો, ભાજપ હટાવો. સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ. જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા છે, પીવાના પાણીની સગવડતા છે, ઇલેક્ટ્રિકની સગવડતા છે, આ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું. રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અને ખાસ કરીને કોર્પોરેશનના કમિશનરના અંડરમાં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ. એ ખુલ્લા બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે, એટલા માટે ખોલવામાં આવે છે. અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે, પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો? પ્રી મોન્સૂન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થાત. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે એક વયોવૃદ્ધ વડીલ કે પોતાના સ્કૂટર સાથે ગટરની અંદર સ્કૂટર આગળ જતું રહ્યું અને 10 લોકોએ એ બાપાને અને બાઇકને બહાર કાઢ્યા. એ તો સારું કર્યું ત્યાં લોકો હતા, નહીતર વડીલની પરિસ્થિતિ શું થાત એ આપ બધા સમજી શકો છો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને મારે કહેવું છે કે હવે તો સુધરો, કારણ કે તમે સુધરવાનું નામ લેતા નથી અને રાજકોટની પ્રજાને વારંવાર આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. એ મુશ્કેલીઓ સહન ન કરવી પડે એના માટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને, શાસકોને વિનંતી કરું છું કે હવે વારંવાર ઢાંકણા ખુલ્લા ન રાખે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, ખાસ કરીને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની જવાબદારી બને છે.
રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય, કારણ કે ઢાંકણું બંધ જ હોય, જારીવાળા ઢાંકણા હોય, અને જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય, કાગળ હોય, કચરાના કારણે શું થાય કે એ પેક થઈ ગયું હોય ઢાંકણું, એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરી નાખીએ. ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મને વિડીયો પણ દેખાડવામાં આવે, મારા ધ્યાનમાં આવ્યા. મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કરી શકાય, આવું ન થવું જોઈએ. ને સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો, પાણીનું બાયફર્ગેશન ડાયવર્ટ કરવું જ જોઈએ, પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ. ઢાંકણું ખોલીને તમે 24 કલાક આવવાની તો દુર્ઘટના બનવાની છે. એવું ન થાય એની તકેદારી આપના દ્વારા ખાતરી આપે. જમીનભાઈ, આમાં અધિકારીઓ વારંવાર આવી રીતે ઘોર બેદરકારી કરતા હોય છે, ત્યાં કોઈ પણ જગ્યાએ ચાલ્યા જતા હોય છે કુંડીના, અને 5-5 દિવસ 6-6 દિવસના વાયડા વીતી જતા હોય છે, છતાં પણ ત્યાં કુંડીના ઢાંકણા બંધ નથી કરતા. કઈ રીતે જોઈએ? આમાં અધિકારીની કોઈ જવાબદારી ન થતી હોય, પણ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો કામ કરતા હોય છે, અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન જ કરવા જોઈએ અને ન પણ કરતા હોય. પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો હોય, અમે લોકો કોન્ટ્રાક્ટના માણસોને કામ આપ્યું હોય, તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય, એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલાં લઈ શકાય અને જે પગલાં લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે. આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને. મારા ધ્યાનમાં આવ્યું છે એક સિનિયર સિટીઝન વડીલ બિચારાનું અડધું ટાયર અંદર હોઈ ગયું ટાંકીમાં, એ પણ ન થવું જોઈએ. અને જે કોન્ટ્રાક્ટના માણસો છે એને પણ મારા દ્વારા સૂચના જે તે એજન્સીને મળી જશે. આ નિકાલ માટેની હવે શું વ્યવસ્થા મહાનગરપાલિકા કરશે? એટલે સ્વાભાવિક છે, મેં આપને કીધું એમ કે જ્યારે પાણી બહુ ભરાય છે અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી કુંડી હોય છે, એ જ રાખવી પડે કે જે પાણી જે જતું રહે એમાં કચરો ઉપર બેસી જાય. કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય, એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો થયો હોય, પાણીનો ભરાવો થાય એટલે એ મુશ્કેલી છે. એટલે એ પાણીના વેણને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય, એ વેણ જતા 1-1.5-2 કલાક થાય, પણ ક્યારેક ગફલત રહી જતી હશે કે જેના કારણે એ સાંજ સુધી ઢાંકણું હોય ને પબ્લિકને ખબર ન હોય, સીધા બિચારા અંદર પડી જતા હોય. એ ભૂલ છે, ગંભીર બેદરકારી કહી શકાય. એના માટે જ હું જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપીશ અને જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે અમે લોકો કરશું. જમીનભાઈ, આવી ઘટના અનેક વખત બની ચૂકી છે. અત્યાર સુધી કોઈ આ કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવ્યા છે? લેતા જોઈએ છીએ અમે લોકો, પગલાં લેતા જોઈએ છીએ, વારંવાર એ લોકોને કહેતા હોઈએ છીએ, અને એની ઉપર જે કાંઈ પણ કરવું પડે મેં જેમ કીધું અમે કરશું. એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોની ક્યારેક એક આળસના કારણે આવી જે દુર્ઘટનાઓ નાની મોટી બનતી હોય. મહાનગરપાલિકાના સ્ટાફની આ કોઈ વાત નથી, કર્મચારી આમાં નથી, પણ એજન્સીના માણસો જેમ ફૂલ ઉંમર આપી દે પછી કંઈક ફોન આવે કે વોટેવર કંઈ કામ હોય આગો પાછો જાય, પાન ફાંકી ખાવા હોય જાય, આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. એ અમારા દ્વારા સૂચના એને દઈ દેવામાં આવશે. બેરિકેડો મૂકવામાં આવશે. આવી જગ્યાઓ ખાસ બેરિકેડો મૂકતા હોય છે અથવા મહાનગરપાલિકા ત્યાં પટ્ટીઓ મૂકતી હોય છે. આ ટેમ્પરરી છે. બેરિકેડ એટલા માટે ન મૂકી શકે, આ ટેમ્પરરી છે. વરસાદનું પાણી હંમેશા જ્યારે પણ કોઈ પણ સિટીમાં વરસાદ આવે ત્યારે પાણીનું રિમૂવ થઈ જતું હોય, પણ ક્યારેક એવું બનતું હોય ઢાંકણામાં મેં જેમ કીધું કચરો હોય, એટલે બેરિકેડની શક્યતાઓ નથી. પણ એ ઢાંકણું ખુલ્લું રાખી અને હવે એ સૂચના આપશો. આ ધ્યાનમાં આવ્યું છે, કોઈ પણ સફાઈ જે ડ્રેનેજનો જે કોન્ટ્રાક્ટનો માણસ છે એને ઊભો રાખશું તો પાણી રિમૂવ થઈ જાય તો તાત્કાલિક ઢાંકણું પાછું બંધ કરી દેવામાં. એટલે યલો કલરનું જે પેડ આવે ને, રેડ ઓર યલો, એ અમે મૂકી દઈશું. આપની વાત સાચી.